9 વાગી ગયા છે. હાલો ઉઠાડું હમણાં નાસ્તો રેડી કરી, નકર ઉઠશે નહીં. કિશન ઉઠો હવે, 9:15 થઈ ગયા છે. તમને કહું છું, સાંભળશે જ નહીં. મારે ઉઠાડવા જવા પડશે. ઉઠાડીને પછી ચા મૂકું. તમને કહું છું ઉઠો ને, જો ટાઈમ જો, પછી મોડું થઈ જશે. હમણાં થોડીક શું થોડીક વાર? ઉઠવું નથી? ઠંડી લાગે થોડીક. હું ઠંડી? પછી ખબર ને કારખાને રોજ કાપી લે છે. અડધા દિવસનું મોડા જાવ છો એટલે ઠંડી એટલે મોડું હાલે. શું હાલે? ઉઠવું છે કે નહીં? હમણાં થોડીક વારમાં ઉઠું. થોડીક વાર નહીં, ઊભા થાવ. હાલો તો પાણી મૂક ગરમ. મૂકું? હા, ગરમ પાણી જલ્દી. હા. કાજલ, એ હા, હું જાઉં. એ 2 મિનિટ ટિફિન ભરું છું. એ હા, જલ્દી કરજે, મોડું થઈ ગયું. હા. શું જાઉં છું? ટિફિન લીધા વગર વયું જાઉં છે તો અહીંયા જમશો શું? પણ મોડું થઈ ગયું. જો તો ખરી કેટલા વાગ્યા. તો વહેલું ઉઠાય ને. પણ ટાઈટ કેવી હતી તને ખબર તો હે. હારું હાલો. અને હું શું કહેતી હતી, સાંજે વહેલા આવજો ને. હા, શું હતું? માર્કેટે જાવું તું. ચોખા ને ઘઉં ને બધું પૂરું થઈ ગયું, મેં કીધું લેતા આવ્યા છે. હા, કાંઈ વાંધો નહીં, હું આવી જઈશ વહેલો. અત્યારે મોડું થઈ ગયું, અત્યારે હું ભાગું જલ્દી ફટાફટ. હાલો. મારું બાકીટ તો દે, ભૂલાઈ ગયું, જલ્દી દે. આવું જોઈ. બાકીટ મોબાઈલ દે, જલ્દી, મોડું થઈ ગયું. એવી ઉતાવળ પોતે ઉતાવળ કરે ને મને કરાવે. બધી હરખી જગ્યા મૂકતા લેતા હોય. થઈ ગયું છે પણ કીધું તું વેલા ઉઠો ઉઠવું જ ન. કાલથી વેલો ઉઠી જઈશ પણ. હાંજે વેલા હો. હા, વેલો આવી જઈશ. જય માતાજી. અત્યારે હું જાઉં. હા, જય માતાજી. ધ્યાન રાખજે તારું. એવી ઉતાવળ છે, ટુવાલે આમ ભીનો મૂકીને વહી જાય. કીધું તું વેલા આવજો. કારખાને કામ હતું એટલે મોડું થઈ ગયું. પાણી લઈ આવ, થાકી ગયો. પાણી લેવા જાઉં છું. હા. અરે ભાઈ. ના, હમણાં જઈ 5 મિનિટ ફ્રેશ થઈ જાવ ભાઈ. આપણે થાયકા હોય તો રેવા દ્યો. ના, વસ્તુ લેવા જ આવી છે ને માર્કેટમાં. જાય હમણાં 5 મિનિટ, હમણાં જાય ફ્રેશ થઈ. સારું, આરામ કરો. તું તૈયાર થઈ જા, ત્યાં રેડી થઈ જા. હાલને કાજલ. એ આવી. હમણાં કહેતી હતી મોડું થાય. અરે પણ થેલી બેલી લેવી કે નહીં? તમારે તો તૈયાર થઈને નીકળી જાવ. હાલ જલ્દી હાલ. ક્યાં હોય ત્યાં પાછા? હે, તો પુષ્પો છે. મને તો બહુ જ ખુશી થઈ. આટલા ટાઈમ પછી આપણે મળ્યા. મને પણ બહુ જ ખુશી થઈ. અને શું કે કેમ છે તને પેલા ઈ કે? બસ જો અત્યારે તો હું અમેરિકામાં જોબ કરું છું. અને આ શું, આ કેવો તે તારો હાલ બનાવ્યો છે? અરે કાઈ નહીં, હવે મારા મેરેજ. આ કોણ છે ચપ્પુ જેવું તારી સાથે?
અમારા હસબન્ડ છે. આ શું કોલેજમાં ફર્સ્ટ આવવા વાળી છોકરી ઘરનું કામ કરે છે, આઈએસ ની પરીક્ષા દેવી છે, આ બધું ક્યાં ગયું? અરે એ તો પછી હવે મેરેજ થઈ ગયા, ઘરકામ આ તે બધું હતું એટલે બધું ભૂલી ગઈ હોય. પણ મને એ વાતની બહુ જ ખુશી થઈ કે તું આજે બહુ ગુડ લુકિંગ લાગે છે અને બહુ જ આગળ વધી ગઈ. સારું, તું હું ના ભણી શકી પણ તું તો મને અમેરિકા બોલાવીશ ને તારી પાસે કરો. પાક્કું, sure. સારું, ચાલ મળ્યા. હા પછી અને ચાલ ને ઘરે ના આજે એકચ્યુઅલી મારા કામથી હું આવી છું, પછી હું ફ્રી થઈને તને હું કોલ કરીશ. કરજે. આવ કોલ તારે ઘરે આવવાનું છે પાકું ને? પાક્કું, પાક્કું. ચાલ બાય. બાય. હું મૂકી દઉં હો શાકભાજી હા ફ્રીજમાં. મૂકી દે. પાછું અહીંયા તાળું મૂક્યું. એક વસ્તુ ઠેકાણે મૂકતા જ હા નથી મૂકી આવડતી. દઉં મૂકી દઉં. રાડો પાડે ફોન મૂકી દે. ઓલીની ફ્રેન્ડ શું કહેતી માર્કેટમાં કહેતી હતી હાજર કહેતી છે ને ફ્રેન્ડ સપનું હોય છે. મને કાં ન કીધું પણ એમ સપનું. લે આ ક્યાં વયા ગયા? અત્યારે તો અહીંયા જ હતા. લે અહીંયા કાં બેઠા? આય આય શું થયું? મારે તારી યાર વાત કરવી છે. શું વાત કરી? પેલા મૂડ ઓફ કરીને કાં બેઠા છો? શું થયું? એક વાત પૂછો તને સાચો જવાબ દેજો. હા બોલો. તમને થોડું કઈ ખોટું કહીશ. શું થયું? તારી ફ્રેન્ડ માર્કેટમાં વાત કરતી હતી તારું સપનું હતું. હા હતું આઈએસ બનવાનું. સ્કૂલ કોલેજ બધેમાં ફર્સ્ટ આવતી હતી. હા બધામાં ફર્સ્ટ આવતી કારણ કે મને આઈએસ બનવું હતું ને એટલે. એ સપનું શું થયું? કાંઈ નહીં, આપણા મેરેજ થયા પછી બધું ભૂલી ગઈ. એ તારા સપનાને તે મારી નાખી. હા એમાં શું મૂકાય બધી વાત. મારી વાત સાંભળ. હા મારે તને ભણાવી છે તું ભણીશ? સાચે? હા મારે તારું સપનું પૂરું કરવું છે. હા ભણીશ પણ પોસિબલ નથી. ક્યાં હું કામ નથી? એના માટે છે ને 1 લાખ રૂપિયા કે 80-90,000 1 લાખ જેવો ખર્ચો થાય અને અત્યારે આપણી સિચ્યુએશન નથી કે આપણે એટલું કરી શકીએ એમ. કારણ કે 15-20 હજાર તો ખાલી ક્લાસીસની જ ફી થાય છે. તું ભણીશ, હું ભણાવવા માંગુ છું. ભણીશ, તારું સપનું પૂરું કરીશ. છોડો એ બધી વાત. મેં કીધું ને કે આપણે અત્યારે છે ને જે સિચ્યુએશનમાં છે ને એ સિચ્યુએશનમાં આપણે આટલું કરી શકીએ એમ નથી. એ વાત મૂકો. શું જમવું છે રાત્રે? મજા આવી બને ને? સારું. અને હવે મૂળ સરખો. હા મારે એનું સપનું પૂરું કરવું જ છે. એ ભલે એમ કે વધારે ખર્ચો થાય, લાગે છે બધું થાય એમ ખબર નથી પડે. એ રીતના મારે સપનું પૂરું કર્યું પૈસા કમાવા. ભલે રાતે કામે જવું પડે, મમ્મીએ કામ કરવું પડે, કાળી મજૂરી કરવી પડે, મારે એનું સપનું પૂરું કરવું જ છે. હા હવે મેં વિચારી લીધું મારે સપનું પૂરું કરીને જઈશું.